તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે અહીંયા આઈજી ગ્રુપ એન્ડ રેસ્ટોરન્ટ. તો ત્યાં દરેક પ્રકારની નોનવેજ આઈટમો જેવી કે ચિકન, મટન અને મચ્છીની અવનવી વાનગીઓ મળે છે. તો મિત્રો હવે આપણે અહીંયા ટોટલી વસ્તુ ડિટેલમાં જોશું અને જે આ ફૂડ છે એ કઈ પ્રકારનું છે, અહીંયા નોનવેજ ફૂડ છે, કઈ પ્રકારને આપણે ટેસ્ટ જોવા મળે છે, ચાલો જોઈએ. તો પહેલા આપણે તમારું નામ પહેલા તો જણાવી દો. મારું નામ હનીફ છે. બરાબર હનીફભાઈ, આપણે આ જે હોટલ છે કેટલા સમયથી ચાલુ થઈ? તારીખ 2/1/2025. 1/2/2025 મતલબ આપણે જાન્યુઆરી મહિનામાં જ. હા. શું વાત છે. અને આપણે જે નામ છે હોટલનું શું છે? આઈજી ગ્રુપ એન્ડ રેસ્ટોરન્ટ. આઈજી ગ્રુપ એન્ડ રેસ્ટોરન્ટ. અને અહીંયા કઈ કઈ પ્રકારની વેરાયટીઓ મળે છે? ચિકનની મળે છે, મટનની મળે છે, બરાબર, મચ્છીની મળે છે. હા. ઘણી પ્રકારની નવી વેરાયટી જેટલી પણ નોનવેજ વેરાયટી છે આપણે અહીંયા વેરાયટી મળે છે. બરાબર. અને આપણે એડ્રેસ શું છે અહીંયાનું? કામનાથ ચોકડી, કામનાથ રોડ. હા, માંગ રોડ. માંગ રોડ. બરાબર. માંગ રોડ ની અંદર કામનાથ ચોકડી રોડમાં આપણે અહીંયા આઈજી ગ્રુપ એન્ડ રેસ્ટોરન્ટ જે નવું છે 2025 1 જાન્યુઆરી 2025 જે ચાલુ થયું છે મિત્રો. તો આપણે જે ટાઈમ છે અહીંયાનો હોટલનો એ શું છે? સવારના 11 થી લઈને 3 વાગ્યા સુધી અને 6 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી. બરાબર, આ રીતનો ટાઈમ છે. અને કોઈ આપણે સ્પેશિયલ આઈટમ કેવું હોય છે? કોઈ હર રવિવારે બિરયાની સ્પેશિયલ બનાવી આપશું. સ્પેશિયલ બિરયાની દર રવિવારે મળે છે. તો મિત્રો અહીંયા જે આપણે જેટલા પણ લોકો ઊભા છે આ બધા છે અહીંયા આઈજી ગ્રુપ એન્ડ રેસ્ટોરન્ટના મેમ્બર્સ. તો તમને અહીંયા જે ફૂડ છે કેવું લાગ્યું? બહુ જ સારું લાગ્યું. ખાવામાં બી બહુ ટેસ્ટી અને બહુ સ્વાદિષ્ટ બનાવી રહ્યા છે. હમણાં કંઈક નવી જ આપણે રેસ્ટોરન્ટ ઓપન થઈ છે ને? મજેદાર હતું. મજેદાર હતો. આમ જેન્યુઇન આપણે બહુ જ સારું એવું કામગીરી બી છે અને બનાવવામાં બી બહુ સારી એવું બેસ્ટ કામગીરી છે. જમવામાં સારી રીતના મજા આવી ગઈ ને? આપણે સંતોષ થયો ને? संतोष. तो भैया आपका नाम क्या है? अबू नसर, मोहम्मद अबू नसर. और आप कहाँ से हो? नेपाल से. नेपाल से हैं. यहाँ पर जो भी आपके पास मसाला वगैरह और जो भी ये वेराइटी है, आप सबका क्या नाम रखते हैं यहाँ पर? बताइए, हमें दिखाइए क्या क्या चीज है. ये रेड चिल्ली है. रेड चिल्ली, अच्छा. ग्रीन चिल्ली, सोया सॉस, क्या बात है भाई. गार्लिक चॉप है. हाँ. अदरक है, मिर्ची है, पेस्ट है, टमाटा है, सब. चिकन है, राइस है अपना. अच्छा, ये चिकन आएंगे इसमें. ये चिकन है ना? हाँ, चिकन बॉइल चिकन है. अच्छा, ये राइस है. राइस कौन सी यूज करते हैं आप? ये अपना बासमती राइस है, गोल्डन राइस. अच्छा, वाह, क्या बात है भाई. और ये यहाँ पर मैं देख रहा हूँ कि यहाँ पर जो ग्रेवी से भाई थोड़ा जूम करके दिखाना पब्लिक को 3x में, ताकि पता चले. यहाँ पर देखिए इसमें लॉलीपॉप है. अच्छा. चिकन मसाला है इसमें और अपना चिकन मसाला बॉईल करा हुआ है. अच्छा. और दूसरा अपना लेग पीस है. अपने स्पेशल ग्रेवी, अपना जो स्पेशल ऑर्डर आता है स्पेशल ग्रेवी होता है. हाँ, हाँ. अपना रेगुलर के लिए ये है अपना स्पेशल ग्रेवी के लिए. अपना और चिल्ली दाना और क्रिस्पी है और अपना चिकन चिल्ली है, चिकन मंचूरियन है. अरे वाह भाई, बहुत सारी वेरायटी मित्रों. और दूसरा आपको स्पेशल में ड्राई में भी अपना सिकरी चालू होगा तो ये भी लेग पीस, जैसे स्पेशल लेग पीस है, रुमाली लेग पीस है, असलम तंदूरी है, ये सब मिल जाएंगे आप. सब मिल जाएगा. हाँ, क्या बात है भाई. तो कमाल धमाल के साथ यहाँ पर आइए और पेट भर के जाइए भाई. तो भाई આપણે અહીં અત્યારે બનાવીએ છીએ, શું બનાવીએ છીએ? चिकन दिल खुश सिजलर. चिकन दिल खुश सिजलर. अच्छा. तो મિત્રો જો એ પ્રકારની અહીંયા આઈટમ એક બને છે અને એમાં પહેલા हमने ये क्या डाला है? ये बटर है भाई. बटर. हाँ, એમાં ચિકન નાખ્યું છે. જો આટલું ચિકન આવી ગયું છે. अभी ये क्या अदरक डालेंगे? अदरक है ये. अच्छा. अदरक में दो तरह के यहाँ पर अदरक. तो कैप्सिकम है साथ में. और यहाँ से निकाला थोड़ा ऑयल. ये क्या डाला है? मेथी पेस्ट. मेथी पेस्ट. तो ये वाली मेथी पेस्ट है दोस्तों जो यहाँ पर अभी डाली गई है. और ये डाली यहाँ पर ग्रेवी. स्पेशल ग्रेवी है ना? वाह भाई वाह, जबरदस्त मसालेदार. वीडियो में मसालेदार खाना. ये क्या है? ये चिकन का पानी. चिकन का पानी.
और ये मसाला सा डाला जा रहा है इसमें। ये क्रीम डाली जा रही है, देखिए इसमें ये चीज़ है। क्या बात है भाई, जबरदस्त, कमाल लग रहा है भाई, देखो जबरदस्त लग रहा है भाई। भाई અહીંયા પ્લેટ ગરમ કરવા માટે મૂકી દેજો। જો મિત્રો આ ગરમ કરીને આમાં મૂકી દીધી છે અત્યારે। બધા જોવા મળે ઉભી ગયા છે કે ભાઈ અહીંયા જે ડીશ છે કઈ રીતની મળવાની છે અમને। ચાલો જો આ રીતના ધુવાળાવાળી આખી ડીશ છે। हाँ तो छुक छुक गाड़ी बनी। वाह भाई वाह। चिकन दिलखुश सिઝલર આ રેસીપીનું નામ છે અને 350 રૂપિયાની રેસીપી આપણે આઈજી રેસ્ટોરન્ટમાં મળે છે મિત્રો। હવે જોઈએ અહીં આપણે જે આની જે આ રીતનું લુક છે તમે જોઈ લો અને આપણે થોડોક સર્વ કરી લઈએ। અંદર આપણે જે ચિકનના પીસીસ છે જોવા મળે છે આ રીતના હોય છે આખા। આપણે આટલું લઈને અત્યારે ખાલી ટેસ્ટ કરીએ કે કેવું છે। તો ફ્રેન્ડ્સ હવે આપણે આને ટેસ્ટ કરીને જોઈએ અને આનો રિવ્યુ આપણે દઈએ, જોઈએ કઈ રીતના જોવા મળે છે આનું ટેસ્ટ। વાવ ભાઈ, ચિકનના પીસ છે ને જાણે આપણે અંદર જમ્પ કરતા હોય એવી ફિલિંગ સાથે આમ મસ્તી ભેરા જોવા મળે છે। અને જે આમાં પરફેક્ટ મસાલાનું કોમ્બિનેશન જે કરવામાં આવ્યું છે ને ભાઈ, એકવાર જ્યારે આવીને ટેસ્ટ કરશો ને ત્યારે તમે જાણશો। આનું શબ્દોથી તો અટાણે વર્ણન નહીં કરી શકું, પણ જબરદસ્ત ટોટલી જે આપણે અહીંયા ટેસ્ટ જોવા મળ્યો છે ફૂલ્લી પરફેક્ટ જોવા મળ્યો છે। તો ફ્રેન્ડ્સ જબરદસ્ત રેસીપી અને ચિકનની એક નવી વેરાયટી જે આપણે આઈજી ગ્રુપ એન્ડ રેસ્ટોરન્ટમાં આપણે જોવા મળે છે, જેનું નામ છે ચિકન દિલખુશ સિઝલર। અને એની સાથે આપણે આજનો જે બ્લોગ છે એ પૂરો કરીએ છીએ। તમને કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરી દેજો થોડી ઘણી કે કેવું લાગ્યું તમને આ વિડીયો। અને તમે અહીંયા આવો તો પછી તમને ચિકન સિઝલર કેવું લાગ્યું છે એ પણ મને ટેસ્ટ કરીને જરૂર કમેન્ટમાં કરી દેજો। તો મિત્રો મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં, ત્યાં સુધીમાં બાય બાય।